જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, વાલા ભક્તજનો. આપણે શ્રાવણ માસની અંદર દરરોજે દરરોજનું જેમ પૂજન જોયું એમ કાલથી શરૂ થતી આસો નવરાત્રિનો કાલે પહેલો દિવસ અને કાલે વાર તો કે ગુરુવાર. તો ગુરુવારના દિવસે મા ભગવતી જગદંબાની મૂર્તિ અથવા એ ન હોય તો શ્રીયંત્ર ઉપર દાડમના રસ અથવા સુગંધી તેલથી અભિષેક કરવાથી મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. કમળના પુષ્પનું મા ભગવતી જગદંબાને આસન આપી ખીર અથવા દૂધથી બનેલ કોઈ પણ નૈવેદ્ય મા ભગવતીને અર્પણ કરવું. કાલે મા ભગવતી જગદંબા આગળ ઓમ સર્વ મંગલાય નમઃ આ મંત્રની 1, 3 કે 5 માળા કરવાથી સકળ મંગળની પ્રાપ્તિ થાય છે. વાલા ભક્તો, આપણે દરરોજ મા ભગવતી જગદંબાનું પૂજન અર્ચન વિશેની માહિતી મેળવશું. જો અમારી ચેનલને આપે અત્યાર સુધી લાઈક નથી કરી તો બેલ્ટ બટન દબાવશો. દરેકને શરૂ થતી નવરાત્રિના દરેક ભક્તજનોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.